સુરતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને દેશભક્તિના માહોલને વધુ વેગ આપવા માટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 13મી ઓગસ્ટે યોજાનારી આ તિરંગા યાત્રા પહેલા આજે રિહર્સલ યોજાયું હતું। જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ દરમિયાન સમગ્ર રૂટ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરતમાં 13મી ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ યાત્રા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાશે। યાત્રા પહેલા આજે તેનું રિહર્સલ યોજાયું હતું। જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ દરમિયાન યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે જ સિક્યોરિટી પ્રોટોકોલ, ટ્રાફિક ડાયવર્ઝન અને સમગ્ર વ્યવસ્થાપનની પણ સમીક્ષા કરવામાં આવી હતી। આ ભવ્ય તિરંગા યાત્રામાં બીએસએફ, આરએએફ, સીઆરપીએફ, ચેતક કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સ, હથિયારી અને બિનહથિયારી પોલીસ પ્લાટૂન, એસઆરપીએફ, એનસીસી બોયઝ ગર્લ્સ, એસપીસી કેડેટ્સ, ટીઆરબી અને હોમગાર્ડ સહિત આશરે 29 જેટલી વિવિધ પ્લાટૂન જોડાશે। આ ઉપરાંત બીએસએફ, સીઆરપીએફ, આર્મી, એરફોર્સ, નેવી અને ગુજરાત પોલીસના વિવિધ બેન્ડ પ્લાટૂન, માઉન્ટેડ હોર્સ રાઇડર્સ તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ યાત્રામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે। મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાઈને રાષ્ટ્રભક્તિની ચેતના જગાવશે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે।